નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। તો અંબાલાલ પટેલની ડરાવણી આગાહી, ગુજરાત હવે ગરમીમાં શેકાશે। આ આગાહી હવામાન વિભાગે કરી છે। કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે 41 થી 45 ડિગ્રી તાપમાન રહેશે। રાજ્યમાં હીટવેવની પણ આગાહી છે। તો બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, અમદાવાદ હીટવેવ સાથે યેલો એલર્ટ છે। તો પાટણ, આણંદ, વડોદરા હીટવેવ સાથે ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં આજે પડેલા આકરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। તો અમદાવાદ સહિતના શહેરોમાં આજે બપોરના સમયે તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું હતું। અતિશય ગરમીના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં રસ્તાઓ ઉપર બપોરના સમયે જાણે સૂના થઈ ગયા હોય। આવી સ્થિતિમાં હજુ આખું અઠવાડિયું રહેવાની શક્યતા છે, જેથી તંત્રએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। આ સાથે જ આગામી 7 દિવસ માટે વિવિધ જિલ્લાના હીટવેવની સાથે ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદમાં હજુ 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી છે। 1 થી 2 દિવસની અંદર ચાલુ સિઝનને અને ગત વર્ષની ગરમીનો રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે। ગુજરાતમાં ગરમી હવે અસંખ્ય બની ગઈ છે। તો મે મહિનામાં સૂર્ય દેવતા ગરમી નહીં પણ જાણે અગનગોળો વરસી રહ્યા હોય છે। રાજ્યના મુખ્ય શહેરોમાં પારો 44 ડિગ્રીને આંબી ગયો છે। તો અમદાવાદ, વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સાથે જ સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। તો રાજકોટ અને કચ્છમાં 42 ડિગ્રી, જ્યારે સુરતમાં પણ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।